સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડ સમાન એપ્રોચ રોડ ખાડા ખડિયાવાળા રોડને લઈને સામાજિક કાર્યકર દ્વારા રોડ બ્લોક કર્યો તો ટ્રાફિક જામ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રસ્તો ખુલ્લો કર્યો હતો। પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે। જો કે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે, પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા લાંબા સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્રને અનેકવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પ્રાંતિજ ખાતે ખાડા ખૈયાવાળા રોડને લઈને રોડ બ્લોક કરવામાં આવ્યો। રસ્તો બ્લોક કરાતા રોડની બંને સાઈડમાં ટ્રાફિક જામ થયો। વર્ષ 2015માં પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તાથી તલોદ તરફ જતો સ્ટેટ હાઈવે 9 કરોડને ખર્ચે ફોર ટ્રેકમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાને કારણે એક જ વર્ષમાં રસ્તો બિસ્માર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષોથી રસ્તા પર મસમોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે। તો ખાડા ખૈયાવાળા રસ્તાને લઈને અનેકવાર લોકોના હાથ પગ પણ ભાગવાનો વારો આવે છે। ત્યારે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આ રોડ પ્રયાસ કરાવાયો હતો। ત્યારબાદ સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ફરી આ રોડને આરસીસી રોડ મંજૂર કર્યો અને તો પણ છતાં માત્ર કાગળ ઉપર જ રોડ મંજૂર થતા રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે। પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી રસ્તો ખુલ્લો કર્યો। અનેકવાર રજૂઆત બાદ પણ જેસે થેલી સ્થિતિ। પ્રાંતિજની અંદર નગરપાલિકા પ્રેરિત જે મેઇન રોડ આરએમબી સ્ટેટમાં આવે છે, જે હાઈવે 3 રસ્તાથી પ્રાંતિજ સ્ટેશન JB સુધી આ રોડ લંબાઈમાં છે। છેલ્લા 3-1 વર્ષથી આ રોડ તૂટી ગયેલો છે। જ્યારે પણ પ્રશાસન દ્વારા પૂછવામાં આવે એટલે કે આનું ટેન્ડરિંગ થઈ ગયું છે, આ રોડ બની ગયો છે, એટલા ઊંડા ખાડા પડ્યા છે, પ્રજા ત્રસ્ત છે। ઘણીવાર આરએમબી સ્ટેટના એન્જિનિયરો અને લોકલ બોર્ડના સાહેબોને અમે રજૂઆત કરી, કેટલી વખત અમે એમને રૂબરૂ મળીને આવેદન પણ આપ્યું, પણ પ્રજાની અંદર ભટ પડી ગયો એમ આ સરકારને રોડ અર્થતંત્ર કોઈ વાત સાંભળવા તૈયાર નથી। સતત 3 વર્ષ સુધી રજૂઆત કરવા છતાં રોડનું કોઈ રિપેરિંગ ના થાય। નવો રોડ ના બને તો કંઈ નહીં, પણ રિપેરિંગ તો આજે કરવું જોઈએ ને। બાળકોને આ સ્કૂલમાં બાળકો જાય છે, ત્યાં આગળ બાળકો લગભગ દિવસના 5-1000 બાળકો સવારે 11 વાગે અને 5 વાગે છૂટે, ત્યારે 5-1000 બાળકો ત્યાંથી નીકળે છે। નાના ભૂલકાઓને તકલીફ પડે છે। લોડિંગ ગાડીઓનો એક મોટો પ્રશ્ન છે કે જે કપચીઓવાળી ગાડીઓ આવે છે, રોડ સંપૂર્ણ તૂટી ગયેલા છે। આવી હજારો વખત રજૂઆત કરતા નરદોડ અર્થતંત્રને, નરદોડ સરકારને આની કાંઈ પડી નથી। ન છૂટકે થાકીને એક સોશિયલ વર્કર તરીકે મારે ન છૂટકે રસ્તા ઉપર બેસી અને રોડ બ્લોક કરીને આનો વિરોધ કરવાની ફરજ પડી। અને જો નહીં કરે તો શું કરશો આગળ તમે? આજે હવે રાહ જોઈએ। આજે એન્જિનિયર આવીને એનું રિપેરિંગ કરે તો કંઈ વાંધો નહીં, ના કરે તો કાલે પ્રચંડ બહુમતી સાથે અને પ્રચંડ વ્યક્તિઓને ભેગા કરી અને એ જ જગ્યાએ ફરીથી કાલે વિરોધ પ્રદર્શન થશે, રોડ બ્લોક કરવામાં આવશે ટોટલી। રોડ ઉપર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે, તો રોજિંદુ અવરજવર કરતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। આ રોડ ઉપર સવારે સાંજે 5000 જેટલા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરે છે। રજૂઆતો બાદ પણ નવીન રોડ ન બનતા સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા પ્રાંતિજ જૂના તાલુકા પંચાયત મકાન પાસે રોડ વચ્ચોવચ્ચ ઉભા થઈને રોડ બ્લોક કર્યો હતો, કે જેને લઈને રોડની બંને બાજુએ ટ્રાફિક જામ થતા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી। આજે શું ભાઈ આ રોડ તો એકદમ ભંગાર બનાવેલો છે પહેલાથી, અને જે વખતે મારા પાછળ પડ્યા ગણપતભાઈ ને પ્રફુલ્લ પટેલ, એ વખતે એમની જગ્યા લીધી રોડ બનાવવા, આ લોકો થોડો પૈસા ખાઈ ગયા છે અને માટી નાખીને રોડ બનાવેલો છે। અને આજે શું હતું? અને આજે છે ને પબ્લિક ની ભેગી કરી કે રોડ એકદમ તૂટી ગયો છે, લોકોનો એક્સિડન્ટ આ થાય છે અને કોઈ જવાબ આપતા નહીં, એટલે અમે હજી આંદોલન કરવાના છીએ। આંદોલન જો સુધી અમને નિર્ણય નહીં આવે ને તો સુધી અમારું આંદોલન ચાલુ છે, રસ્તા રોકો બસ। પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે સામાજિક કાર્યકર અનિલ પટેલને જીપમાં બેસાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા અને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો। તો સામાજિક કાર્યકર અનિલ પટેલે જણાવ્યું હતું કે જો સાંજ સુધીમાં રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આવતીકાલે ફરી રોડ બ્લોક કરવામાં આવશે। ઉમંગ રાવલ, સાબરકાંઠા।